તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે 8 અને 6 વાગ્યાના ઉઠ્યા હતા મિત્રો. મસ્ત નાહી ધોઈને ફ્રેશ રેડી કે થઈ જાય છીએ. ફોર્મમાં દૂધ ભરાવા જતો 6:30 વાગે ચકુન 2 જણા ડીગીએ હંકાતી હતી. બાકી દૂધ ભરીને ઘેર આવ્યા એટલે પછી મારા ભાઈને એકો લઈને ખેતરમાં જ્યાં રૂવેણવા માટે મજૂર આવતો હતો. ડીગીવાના હંગાત મિત્રો ખેતરમાં જતી રહી છે આજે. અને રાત્રે મારું મુન્ના ખબર કાઢવા ગયો તો એથી મુન્યો આવી ગયો છે, જોઈ લે. સમરો હા કના પાણી જવું હોય, ફઈ પાણી જવું હોય તો મિત્રો ત્યોકણ હતી એટલે ત્યોકણીઓ રોતી હતી. મારા મમ્મી પાસે જવું છે, મારા પપ્પા પાસે જવું છે. તો રાતે ખબર પૂછવા જો એટલે ગાડી બેસીને હોય ઘેર આવતી રહી અને આવું વૈકણ આવીને પાછી કે મારે ફઈ પાસે જવું છે. આવું શું કરવાનું? ત્યાં જાય તો ત્યાં રહો, હોય જાય તો કોઈ રહો, જેમ ટાઈમ ખરું. બાકી તો મિત્રો ડીગું છે તમે જતું રહ્યું. મસ્ત માતાજીનું દર્શન કરી લેજો મોર્નિંગમાં. ગુડ મોર્નિંગ. પેલી તે તો રેકડો તોણે છે તે શું કરવાનું? તે અકણીએ ફઈને કે મારે ઘેર જવું છે. મારા ઘડીએ થોડું જવાનું. તો મિત્રો મસ્ત રોટલીઓ થાય છે ગરમા ગરમ. આપણું દૂધ તો સરસ ચા નાસ્તો કરી લઈએ. અને સરપ્રાઈઝની વાત એ છે કે રાજુ કાકોને આવી જશે મોમો. રાજુ કાકો નિકો તૈયાના ઘરની બહાર ઊભા છે. તો મિત્રો ફટોફટ ચા નાસ્તો કરી નવી ફિલ્મના શૂટિંગમાં જવાનું છે. તો ડાયરેક્ટ પછી ત્યાંની મુલાકાત કરીએ. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ મિત્રો રાજુ કાકો ખરા ને માયા 7-2-3 દાડે લમણો કર્યો તહેવાર પછી. ગાડી લાયા અને કમાઈને ગાડી લાયા. સરપ્રાઈઝ આલવાની છે. મિત્રો રાજુ કાકાની ગાડી આવી છે, નવી ગાડી લાયા ભાઈ. હાલ પેડા ખાધા છે અમે તો. જોઈ લેજો. અને કોક દારો શો ખમા મળે તો ઊભા રાખજો. હું તો ઊભા રહ્યો બે ફિકર. તો મિત્રો હવે શૂટિંગની શરૂઆત કરવાની છે. તો અલ્કેશના ઘેર નહીં જવાનું, હવે આજે હોય શૂટિંગ કરવાનું છે. જોઈએ છે એવું સેટિંગ થાય છે. શું છે શૂટિંગ આજે અલ્કેશજી નહીં રાખવાનું, આજે હોય રાખવાનું છે. એટલે આમાં આપણે હોય આયોજન કરવું પડશે. બરોબર. તોરી લાયા છીએ હોયની એક મજૂરી વાળી છે ને એક મજૂરી વગરની. હારું બેટું પગાર તો લે છે. હા અમુલા ખાઈ ગયું કમ્પ્લીટ. હા ચનાબા હો વેલા હું ચિત્તરમાં બેઠો છું. મોર ચનાબા ઉભા રહો, હું આવું 1 મિનિટ. વેલા તું વાકર છે ને લેસન કહેવા બેસ. આવ લો સીધા લે. મારું નામ બગો છે. અરે તારું નામ તો લાલ ને રજો બગો છે. બગો તાર કાકાનું નામ છે. હા મારા કાકાનું જ નામ લખ્યું છે ના બા. આવું લખ્યું. આજે ખેતરમાં રૂવેણવા જવાનું છે. મારું નામ ભગો છે લખ્યું ને. એ રહ્યું તમને કેવું, મારા કાકાને બીમારી છે. રોજ ઊંઘીને ઉઠે ને એટલે મારા કાકો ખરા ને એકદા જીવન જતી રહે છે. ભૂલી જાય તો કે હું કોણ છું. બગલો ઓ હવે રોજ મારા ભૂલકણીઓ છે. હા જે વચન હું રોજ લખું ને એ મારા કાકો મોની લી. એવું છે રોજ ઉઠીને મને લખીને જવું પડે હોય. હા વચન હું એમ કેવું તું વચન આપણા રહ્યું ને બહાર જવાનું છે એના પછી બહાર જ જતા રહીશું જવાનું એવું એમ ના પૂછ. સમજીજો લાલે સમજીજો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે. શૂટિંગ મિત્રો આગળ તમે એક કટ જોયો, બહુ મસ્ત હતો. બાકી તો મિત્રો આજે આપણે શૂટિંગ આપણું મકાન છે ત્યાં કરીએ છીએ, જોઈ લે. અને સેના ભગતીઓનું શૂટિંગ ત્યાં નવા મકાને ચાલુ છે. બાકી મિત્રો ડીગુ ખેતરમાંથી આવી ગયું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી મિત્રો. પપ્પા વિડીયો બનાવવા. પપ્પા વિડીયો બનાવવા. અને હું હેતમ જોતો. હું તો હેતમ જોતો. એ કામો નતો જોઈ શ્યામ જોતો. હા હે હું એની તું છેલ્લું એની તું. मेरा चप्पल नीचे गिर गया. मेरा चप्पल नीचे गिर गया. हिंदी बोलता है छोकरा.
તો મિત્રો આવું પછી મળીએ શૂટિંગ ખતમ કરી. મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું છે, 10:30 વાગી ગયા છે અને રાજુ કાકાની ગાડી લઈ નવી ગાડી લાવ્યા. નવી લઈ સેકન્ડ લાવ્યા છે તો અમારા માટે નવી કહેવાય. તો મિત્રો એના માટે આવી જાય છે વૈકણ ખમણ ખાવા માટે બધાને લઈને. મોમોને બધા બેઠા છે ખમણ ખાવા. મિત્રો આપણે થોડું ઘણું ખમણ ખાઈએ રાજુ કાકાની ગાડીનું અને પછી મળીએ. વાત ના ગુજરાત ખમા આ મોટું ચૂકીને શું લેવાનું? ગોધરાનું ઓસ્ટ્રેલિયા. તો મિત્રો રાજુ કાકાની ગાડીનું ખમણ ને એવું ખાઈ અને આવી જઈએ છીએ ઘેર. મિત્રો ટાઈમ થઈ ગયો છે આપણો ઓલરેડી જોગમાં ટાઈગરના શૂટિંગમાં જવાનો અને નાસ્તો હાલવા આપણે નહોતા ગયા કારણ કે પિન્ટુભાઈને ખેતરમાં ગયા હતા તો એ નાસ્તો લઈ ગયા હતા. બાકી મિત્રો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે તો મસ્ત જમી લઈએ. અને જમવામાં આજે શું બનાવ્યું છે તમને બતાવું. ડીગુ ખાય છે કેળું, દવા છે. બાકી જો પહેલાંના ઘરમાં ફોન જોવા નહીં મળતો ને એટલે અમારે ઘેર આવીને જોવો હે. મુન્ને કેળું ખાય. જમવામાં મિત્રો આજ આપણા ઘેર બનાવ્યું છે જો શાકભાજી 200 રૂપિયા છે. અત્યારે શાકભાજીવાળા ભાઈ આવ્યા હતા તે પાણીથી લીધું આટલું બધું 220 રૂપિયા લીધા. શાક છે મિત્રો આજે આપણે કારેંગડવાનું તો શાક અને ગરમા ગરમ ગોંધી રોટલીઓ બનાવી છે. સવારે મજૂરો માટે મિત્રો ચા નાસ્તામાં બનાવ્યું હતું મરચું અને છાશ. તો સરસ જમી લઈએ. જમીન સીધી જ મુલાકાત કરીએ મિત્રો જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં. તો બન્યા રહેજો. ખાધું ખાવાનું ના ના વરાજી તારો પગ બહુ ઉપર તો હોય એવું લાગે છે હો. તારો મામો કોઈ ગોડો નહીં. એટલે કોમ ના કરું દોડી પાણી રવા દઉં. તમે જજો લ્યો. ના ના પેલા તો હું કેતો એટલે તો આડો ફાટતો. અત્યારે તારી મમ્મી કે છે એટલે પટ્ટી મારે છે. એટલે 50 રૂપિયા રોજ વાપરવા તમે આલો છો? હા હું હાલ તો તાને મારી મમ્મી રોજ 100 રૂપિયા આલે છે આખા દાડાના. ના ના હું વાતો કરતો તો બે એ તો ભેંસોની વાતો કરતો હતી પણ આપણે પેલી 2 ભેંસો રહી અમે વિવાહની તૈયારી છે. તું શું જોઈ રહી કેમ સિયા પૈસા એટલે અઠવાડિયા પહેલા લાખ રૂપિયા નહીં આલ્યા તિજોરી નહીં મેલ્યા એ રે પૈસાની વાત કરું હું. ઓછી ના આલવાના છે મારા. અને ચિંતા કરશો નહીં, અઠવાડિયાનો વાયદો કરું છું. આવતા સોમવારે તમારા પૈસા દૂધ એ બાબુજી તમારો વાયદો કરવાનો આવતો નહીં. અમારા ગંદો મામલો છે. તમે મહિના આલશો તોય ચાલશે. સરપંચ એક વાત કહું, મારે તમે ફનગી પૈસા આલવાના છે. ના ખોનગી નહીં, આખું જગ જાહેર લેવા બેહે છે. અને હું છો ના પાડું પાછા હલવાના જ છે. ચિંતા કરશો નહીં. આખા ગામમાં ગમે તેવો માણસ હોય બૂચ મારે પણ બાબુજી કદી કોઈનો બૂચ ના મારે. અને રૂપિયા લીધા હોય ને દૂધ ધોઈને પાછા હાલવાની તાકાત હોય તો જ હું લઉં. તારી હું વાત સાંભળ્યો મારી વાત સાંભળ. કોને ચૌ જુઠ્ઠું આ તો મને સરપંચે કીધું કલાક રહીને આવો લઈ જાઓ એટલે હું આવ્યો. પૈસા બાબુજી પાછા નહીં આલે ને તોય ચાલશે પણ લાખ રૂપિયા લઈએ તો મિત્રો અત્યારે 4 વાગ્યા અને 20 મિનિટ થઈ જાય. અત્યારે હવે શૂટિંગ પૂરું કરીને ઘેર આવ્યા છીએ મિત્રો. શૂટિંગમાં ખૂબ લેટ પડી ગયા છે. થોડું કોમ હતું એટલે મિત્રો થોડા આગળ જતા તો ટાઈમ ખાસો નીકળી ગયો. બાકી હવે ઘેર આવ્યા છીએ તો સરસ ચા નાસ્તો લઈ લીધો છે આપણો. ડીગુ શું કરે છે લ્યા એ ભાઈ એ છોકરા. બાકી ડીગીને ચા પીધો નહીં તો ડીગીની મમ્મી એને ચા પાય છે. શું જવાનું આપણે પૈસા માટે આપણા ઘર શેરી મિત્રો ઘાસ વાટવા જોઈએ છે. ગુડ મોર્નિંગ તો હા વારે કહેવાનું હોય, તારે ના કહેવાનું હોય. મમ્મીને ના કહેવાય તારે. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. તો મિત્રો મસ્ત 5 વાગ્યા અને ઉપર 10-20 મિનિટ થઈ છે. બાકી ખેતરમાં જેલો બધો ઘેર આવી ગયો છે સાર લઈ. અને સુરત દાદા મિત્રો દેખાતા નહીં બિલકુલ. એટલે સ્પેશિયલ તમને સુરત દાદા બતાવવા માટે આવ્યો છું. ઓ જોઈ લો મિત્રો
સરસ હાથમાં છે, લાલ લાલ દેખાય છે. પપ્પા બધો લેવા હા બધું લેવા નીકળવા બધું તો ઘેર જ બધેલો આવી છે. ભેંસોનું ખોણ, ભેંસો દોવાઈ જાય મિત્રો. पापा मेरा क्या नाम है तेरा क्या नाम है? तेरा नाम डिग्गी है. इसमें क्या है પાડી બિચારી ખેંચી લીધી હેરો બદલ. બાકી તો મિત્રો બળદ્યો છો ખબર નહીં, ખબર પડે એટલે પછી જઈ અને મસ્ત બળદ્યો લઈ આવીએ અને પછી દૂધ ભરાવા જવાનો ટાઈમ મળીએ મિત્રો. તો મિત્રો 6 વાગી જશે, દૂધ ભરાવાનો ટાઈમ થઈ ગયો. ભેંસો સરસ દોવાઈ જાય છે. ઘેર ખાવા માટે બરણીમાં દૂધ લઈ લીધું. બાકી તો મિત્રો આજે આપણે મારું બૂન કરે છે ભેંસોનું ખોણ. તો બીજીને મિત્રો જો બહેણી લઈને પહેલાં બેસી ગયો ચક્કુની ગમમાં આપવા માટે. એને ખબર પડી જાય કે આવું ગમમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. ગમ મારી જશે એટલે જઈને બે જાય. તો મિત્રો દૂધ ભરાઈ આવીએ અને દૂધ ભરાઈને આવી પછી મળીએ. તો મિત્રો 7 વાગી જશે, દૂધ ભરાઈ વહેલા ઘેર આવી ગયા હતા. આ બોરું ગોળો કર્યા. એ ડીગુ એ હું કરે લ્યા વાગશે બાલિંગ ખાવા બોલાવતા. ડીગી ખાવા બોલાવે બાલીને ઊંઘે ખાવા એ દોડી ગયું. આવી મસ્તી કરવાની ઘરમાં દોડી હા ગોડા. બાકી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે ફુલાવર, બધું શાક છે ફુલાવરનું મિક્સ રસાવાળું. સારું લીલો મરચો છે મિત્રો, ખીચડી, રોટલા, દૂધ છે. એ ભાઈ હેડો ખાવા, એ છોકરો હેડો ખાવા. તો સબ પરિવાર મસ્ત ભેગો થઈ અને જમી લઈએ મિત્રો. જમી પછી મળીએ. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીને આવી જઈએ છીએ એડિટિંગનું કામકાજ કરવા માટે. બાકી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો. અને આ વિડીયો મિત્રો આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.